નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમારા લોકપ્રિય કાર્યક્રમ મારો અવાજ સાથે હું છું હિનલ। કાર્યક્રમની શરૂઆત કરીએ। સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીએ બફાટ કરતા ફરી વિવાદ ઊભો થયો છે। વડતાલના સ્વામી જ્ઞાનપ્રકાશ સુરતના અમરોલી ખાતે એક સત્સંગ દરમિયાન જલારામ બાપા વિશે વિવાદાસ્પદ ટિપ્પણીના કારણે વિવાદ વકર્યો છે। વિવાદ એ હદે વધી ગયો છે કે આખરે જ્ઞાનપ્રકાશ સ્વામીએ પોતાના નિવેદનને લઈને માફી પણ માંગી છે। તો બીજી તરફ સમગ્ર મામલે વીરપુરમાં રઘુવંશી સમાજમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે। લોકો કહી રહ્યા છે કે આમને માફી તો ન જ આપવી જોઈએ। આ જ મુદ્દે ગુજરાતની જનતાના મંતવ્યો જાણીશું। સૌપ્રથમ તો સુરતની જનતાનું શું કહેવું છે, આવો સાંભળીએ। સુરતમાં વધુ એક સ્વામિનારાયણ સાધુનો બફાટ સામે આવ્યો છે, જેમાં જ્ઞાનપ્રસાદ સ્વામીનો વિવાદિત પ્રવચન આપતો એક વિડીયો વાયરલ થયો હતો, જેની અંદર તેઓ કહી રહ્યા છે કે વીરપુરમાં અન્ન ક્ષેત્ર જે ચાલી રહ્યું છે તે ગુણાતીત સ્વામીના આશીર્વાદથી ચાલી રહ્યું છે, તેમજ ગુણાતીત સ્વામી જે છે તેમની સાથે જલારામ બાપુનો જે કહી શકાય કે પરિચય તેમજ એટલે કે જે તેમનો ઇતિહાસ જે છે તે તેઓની સાથે જોડાયેલો છે। આવા વિવાદિત વિડીયો જે છે તે સ્વામિનારાયણ સંપ્રદાયના જે સાધુઓ છે તેઓનો વિવાદિત નિવેદનો સામે આવતા હોય છે। ત્યારે આપણી સાથે હાલ અત્યારે કેટલાક જલારામ ભક્તો છે તેઓ સાથે આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું। સૌપ્રથમ શું નામ છે આપનું? પ્રવીણભાઈ મગનભાઈ મહેતા, ગામ હરિપુરા, તાલુકો પલસાણા, જિલ્લો સુરત। ચોક્કસથી આજે એક વિડીયો વાયરલ થયો છે, વિવાદિત વિડીયો। સ્વામિનારાયણના સાધુ જે છે તેઓ બફાટ કરી રહ્યા છે વિડીયોમાં। સાંભળ્યો છે વિડીયો તમે? વાર્તા સાંભળવામાં આવ્યું, ટીવી પર મેં જોયું, પણ એ બધી વાર્તા એકદમ અર્થવિહીન છે। કેમ કે જલારામ બાપા જાતે પોતે જ સિદ્ધ પુરુષ હતા। એને અન્ન લેવા માટે ભગવાન સ્વયં આવેલા ને એમણે એમની પત્ની ભેટમાં આપેલી, એટલે જલારામ બાપા એના કર્મ થકી જ મહાન। એને એની જરૂર નથી, કારણ કે સ્વયંભૂ ભગવાન હાથે એની હાથે વાત કરે, તો પછી એને કોઈ બીજા સંતની જરૂર નહીં પડે। જે ગુણાતીત સ્વામી સાથે તેમનો ઇતિહાસ જોડાયેલો છે તેવું પણ વિડીયોમાં કહી રહ્યા છે, કેટલું સત્ય વાત છે? એ માનવા કોઈ તૈયાર નહીં થાય, કારણ કે એના કરોડો, જલારામ બાપાના કરોડો ભક્ત ને તે બધા એના ફોલોઅર બહુ એને ફોલો કરે બધા। ચોક્કસથી અન્ય કેટલાક જલારામ ભક્તો છે તેઓ સાથે વાત કરીશું। શું નામ છે આપનું? મારું નામ યોગેશ પટેલ છે। હરિપુરા ગામ, પલસાણા તાલુકો, સુરત જિલ્લાનો રહીશ છું અને હું પ્રખર એકદમ સેવાભાવી ભક્ત શ્રી જલારામનો પ્રખર ભક્ત છું। હાલમાં સ્વામીજીએ જે પ્રવચન આપેલ છે અમરેલી જિલ્લાના કાર્યક્રમની અંદર, અમરોલી, એની અંદર જે જણાવવામાં આવ્યું છે કે જલારામ બાપા સ્વામીજીના અન્યાયી હતા, એમને અનુસરતા હતા, એમની સેવા કરતા હતા। એ વાત એકદમ તદ્દન વિહોણી, પાયા વિહોણી છે, એને ઉપજાવી કાઢવામાં આવેલી છે। પરમ પૂજ્ય શ્રી જલારામ બાપા શ્રી રામ ભક્ત હતા। જ્યારે બાપાના પરચા અપરંપાર થવા લાગ્યા ત્યારે એમની કસોટી લેવા પુરુષોત્તમ શ્રી રામ ભગવાને સાધુનો વેશ ધારણ કરીને જે બાપાની કસોટી લીધી હતી તેમાં પણ એ પરિપૂર્ણ થયા હતા। ત્યારે આવા સ્વામીજીની કોઈ એમની સાથે શક્તિ જોડાયેલી હતી આજ દિન સુધી જાણવા નથી મળ્યું। આ એક સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે, કેમ કે જલારામ બાપા આખા વિશ્વની અંદર, વિદેશ હોય કે દેશ હોય, એની અંદર તમામ બાપાના ભક્તો આજે બાપાની જે ગુણગાન થાય છે, 225 વર્ષથી એમની જે સેવા ભક્તિની જે ચર્ચાઓ થાય છે અને પૂજાય છે, જેનાથી પ્રેરાઈને એમને એવું લાગે છે કે અમારું સ્વામિનારાયણ સંપ્રદાય ખૂબ જ નાનું છે એમની ક્ષમતામાં। એવું મારું માનવું છે કે એમણે જે આ કીધું છે કે જલારામ બાપા અમારી સેવા કરતા હતા, એ ખોટી વાત છે। અને બીજી વાત, અન્ન ભંડારો આજે 200 વર્ષ થયા છે, 200 વર્ષની અંદર કોઈ પણ વ્યક્તિ, કોઈ વૈજ્ઞાનિક કે કોઈ એવું તત્વ કે એવો કોઈ પરમાત્મા આવેલને તપાસી નથી શક્યો કે આ અન્ન ભંડારો કયા પ્રકારે ચાલે છે, ક્યાંથી આવે છે, કોની સેવાથી આવે છે। તો હું સ્વામિનારાયણ સંપ્રદાયને જણાવવા માંગુ છું કે આ બાબતે એમના જે પ્રવચન શબ્દ છે એ પાછા ખેંચી લે અને માફી માંગે। કારણ કે જે સંત હતા એ બહુ મહાન સંત હતા। એક ભગવાન શ્રી રામે એમને જે શક્તિ પ્રદાન કરેલી હતી એની આગળ સ્વામિનારાયણ સંપ્રદાય ખૂબ જ જૂજ અને નાનું તુચ્છ છે। એટલા માટે પોતાની સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે હાલમાં પણ એમણે સારંગપુરના શ્રી હનુમાનજી મહારાજને
એવું કીધું હતું કે પોતાની સેવા કરતા હતા. એ બાબતે એમણે પ્રતિમા આગળ હનુમાનજીને એમના પગ દબાવતા જે ફોટો એમણે જે વાયરલ કરેલો હતો તે બાબતે પણ ભક્તોમાં ખૂબ જ રોષ ભરાયેલો હતો. હાલમાં અમને પણ એવો ખૂબ રોષ છે. જો આ સ્વામિનારાયણ સંપ્રદાય આ પ્રવચન પાછું ન ખેંચે અને જાહેરમાં માફી ન માંગે તો આનું ખરાબ પરિણામ એમને ભોગવવું પડશે અને એમના સંપ્રદાયને ખોટી અસરો પણ પહોંચશે, એવું મારું સ્પષ્ટપણે જાહેરમાં કહેવું છે. ચોક્કસથી જલારામ ભક્તોમાં ક્યાંક ને ક્યાંક જે કહી શકાય કે રોષ જોવા મળી રહ્યો છે. જલારામ ભક્તો અન્ય પણ છે, તેઓ સાથે વાતચીત કરીશું. શું નામ છે આપનું? મેહુલ કુમાર દીપકભાઈ મહેતા હરિપુરા. મેહુલભાઈ, આ વિડીયો તમે સાંભળ્યો છે અને આ જે આ વિવાદ સામે આવ્યો છે કે ગુણાતીત સ્વામી સાથે જલારામ બાપા જે છે તેઓનો ઇતિહાસ જોડાયેલો છે. વર્ષોથી તેઓનો મતલબ તેઓની સેવા પણ કરતા આવે છે ને અન્ન ક્ષેત્ર પણ ત્યાં ચાલે છે અને જલારામ બાપાએ તો તેમને દાલ બાટી પણ ખવડાવી હતી. આવું પણ નિવેદન જે છે તે આ સ્વામીએ આપ્યું છે. શું કહેશો આ બાબતે? એ વાત તદ્દન ખોટી છે, એવું કોઈ છે જ નથી. જલારામ બાપા રામ ભગવાનના ભક્ત હતા ને એની આસ્થાને કારણે જ એનું અન્નક્ષેત્રને ચાલે છે. સ્વામિનારાયણ વાળા અન્નક્ષેત્ર કરતા હોય તો પૈસા લે, આ વગર પૈસા જે 200 વર્ષથી અન્નક્ષેત્ર ચાલે છે. વીરપુરમાં કેટલા વર્ષોથી આજ દિવસે કોઈ પૈસા લેવામાં આવતા નથી. આ જ વસ્તુ સ્વામિનારાયણનું હોય તો અત્યારે પૈસા દાન ઉઘરાવા નીકળે છે એ લોકો. કહી શકાય કે જે સાળંગપુર છે, સાળંગપુરમાં પણ આવી રીતે જ હનુમાનજી મહારાજને લઈને પણ આવું નિવેદન આપ્યું હતું. આવી રીતે વારંવાર જે છે તે વિવાદમાં સ્વામિનારાયણના સાધુઓ આવતા રહે છે. શું કહેશો? એ ખોટું છે. એ લોકોએ કબજો કરેલો છે મંદિર પર, મંદિર પર સ્વામિનારાયણ મંદિર ઊભું કરીને કબજો કરેલો છે. ચોક્કસથી કહેવા માંગો છો. શું કહેશો તમે? એ જે દાલ બાટી વાળી વાર્તા છે ને, એ તો અહીંયા ગુજરાતમાં દાલ બાટીનો રિવાજ છે જ નહીં કે ખાવાનો પ્રસંગ ઊભો થાય. બરાબર. દાલ બાટીનો રિવાજ રાજસ્થાનમાં, ને એ લોકોની જે ત્યાં સ્વાગત કરે ત્યાં દાલ બાટી જ હોય રાજસ્થાનમાં. ગુજરાતમાં કશે દાલ બાટીની વાર્તા આવતી નથી. એટલે આ તથ્યવિહીન વાર્તા છે. એટલે જે જલારામ બાપા જે છે તે ગુજરાતમાં થઈ ગયા છે, વીરપુરમાં થઈ ગયા છે, એટલે ક્યાંય ને ક્યાંય આ દાલ બાટીનો પ્રસંગ છે કે આવો કે વખોડો ચોક્કસપણે વખોડો. હા, એટલે આવી ખોટી વાત ઊભી કરીને કઈ મતલબ નથી. આનાથી કઈ લીટી મોટી નહીં થાય. ચોક્કસથી જે પ્રમાણે હાલ અત્યારે જે જલારામ ભક્તો જે છે તે હાલ અત્યારે તેઓની અંદર ક્યાંક ને ક્યાંક ભારે રોષ જોવા મળી રહ્યો છે અને જો સ્વામિનારાયણના સંપ્રદાયના જે સાધુઓ જે છે તે જો માફી નહીં માંગે તો ક્યાંક ને ક્યાંક પરિણામ પણ આકરા આવી શકે છે, તેવું પણ હાલ અત્યારે જલારામ ભક્તો કહી રહ્યા છે. અક્ષય મકવાણા, મંતવ્ય ન્યૂઝ, સુરત. દર્શક મિત્રો, કાર્યક્રમમાં આગળ હવે આ જ મુદ્દે રાજકોટની જનતાનું શું કહેવું છે, આવો સાંભળીએ. સ્વામિનારાયણ સંપ્રદાયના વધુ એક સાધુનું બફાટ છે તે સામે આવ્યો છે. જ્ઞાન પ્રકાશ સ્વામીએ એક બફાટ કર્યો છે અને આ બફાટના કારણે જે રઘુવંશી સમાજ છે તે નારાજ છે. આપણી સાથે રઘુવંશી સમાજના આગેવાનો છે, યુવાનો જોડાણ છે, એમની સાથે જ વાત કરીશું. શું કહેશો? જ્ઞાન પ્રકાશ સ્વામી દ્વારા વિવાદિત નિવેદન છે તે આપવામાં આવ્યું છે. આ નિવેદનને લઈને આપ શું કહેશો? આજ સવારે વિવિધ મીડિયામાં અને સોશિયલ મીડિયામાં એક વિવાદાસ્પદ વિડીયો સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી જ્ઞાન પ્રકાશ સ્વામી, આ સ્વામીને હું સ્વામી કહેવાને લાયક નથી સમજતો, કેમ કે આ જ્ઞાન પ્રકાશ નહીં, આ તો અજ્ઞાની અંધકાર સ્વામી છે. આ સ્વામીને ફિટકાર છે, કેમ કે આને લોકો સમક્ષ વિશ્વ વંદનીય સંત પૂજ્ય જલારામ બાપાના ઇતિહાસને ખોટી રીતે મારી મચોડીને રજૂ કર્યો છે. ક્યાંય ઇતિહાસના પન્ના ઉપર ઉલ્લેખ નથી જે એમને વાત કરી કે પૂજ્ય જલારામ બાપાએ પૂજ્ય સ્વામી ગુણાતીત સ્વામીની પ્રેરણાથી આ સદાવ્રત ચાલુ કર્યું. આ તદ્દન ખોટી વાત છે. પૂજ્ય જલારામ બાપાએ એમના ગુરુ પૂજ્ય ભોજલરામ બાપાની પ્રેરણાથી સંકલ્પ કર્યો કે આ જીવન પર્યંત વીરપુરની અંદર સદાવ્રત ચાલુ કરું અને સમગ્ર રઘુવંશી સમાજ જ નહીં પણ 18 વરણ જે જલારામ બાપાને માને છે તે તમામ લોકો આજે ગૌરવ લઈ શકે એવી રીતે વીરપુરની અંદર સદાવ્રત ચાલી રહ્યું છે. સમગ્ર વિશ્વની અંદર એક જ એવું મંદિર છે કે જ્યાં આજે પણ પારે પાય પૈસો ભેટ સોગાત કશું જ સ્વીકારાતું નથી અને આશા ભરેલો દિન દુખિયારો કદી નિરાશ થઈને પરત નથી ફરતો. ત્યારે આ અંધકાર સ્વામીએ જે બફાટ કર્યો છે એને સખત શબ્દોમાં વિરોધી કરી છે અને આવનારા દિવસોમાં આના એને પૂરેપૂરા પરચા મળશે. આપના માધ્યમથી હું આ એમને ચેતવણી પણ આપું છું. ભલુભાઈ, આપ શું કહેશો? આપ પણ ક્યાંક ને ક્યાંક લાંબા સમયથી બાપાની જે યાત્રા હોય છે તેમાં સંકળાયેલા છે, પેઢી હતી. તો શું કહેશો? આ પ્રકારનું વિવાદિત નિવેદન આવ્યું છે સામે, શું કહેશો? આ જેમ રીઢા ગુનેગાર હોય ને કે એક ગુનો કરે પછી બીજો દાખલ થાય, 3 થાય પાછા મોકલે,
વળી પાછો છૂટીને ઘરે સુધરે નહીં. આ છે ને રીઢા અપરાધી થઈ ગયા છે. માફી માંગી લેશે, વળી 15 દિવસ 20 દિવસ કે 2 મહિના પછી બીજા ધર્મને ઉપાડશે, બીજા ભગવાનને ઉપાડશે. આને માફી ન હોય. આ માત્ર રઘુવંશ શું માંગ છે? ગામે ગામ આના વિરુદ્ધ ગુના દાખલ થવા જોઈએ અને આવું નિવેદન દેવા પાછળ કોનું ષડયંત્ર છે, કોના ઈશારે એને આવા નિવેદન આપ્યા છે, એ બહાર લાવવું જ જોઈએ. બાકી માફીની વાત ભૂલી જાઓ. આને છે ને જેમ જલારામ બાપાના અનેક પરચા છે, એમ હવે છે ને સનાતનીઓના પરચા આપવાના દિવસો આવી ગયા છે. તમારો સંપ્રદાય સર્વોપરી છે, અમને કાંઈ વાંધો નથી, તમારો ગમે એટલો મોટો હોય, પણ અમે નાના નથી. અમને છંછેડવાનું રહેવા દો સનાતનીઓને તમે હેરાન ન કરો. અને આપણા ભગવાધારી જેટલા સાધુ સંતો છે કે જેનું કામ જ ધર્મની રક્ષા કરવાનું છે, ધર્મનો પ્રચાર કરવાનું છે, આના માટે જે ભૂતકાળના વિવાદો છે એમાં સંતોની અને સરકાર સાથેની સમિતિઓ પણ રચાયેલી છે. હવે એ લોકોને કહી દો કે આની સામે કડકમાં કડક કાર્યવાહી, અને એ કહેવા માટે નહીં, ગુના દાખલ ગામે ગામ દરેક સનાતનીઓએ કરી દો ચાલુ. આને કાયદા સિવાય હવે છૂટકો નથી. આપ શું કહેશો, કઈ પ્રકારની કાર્યવાહી થવી જોઈએ આ બફાટ કરવા વાળા સાધુ સામે? પરમ પૂજ્ય શ્રંત શ્રી જલારામ બાપા વિશે જે આ સાધુએ, સ્વામી તો નો જ કહી શકાય તેવા લોકોએ જે નિવેદન આપ્યું છે તેના વિરુદ્ધ ગામો ગામ ભાઈએ કીધું એમ ગુના દાખલ થવા જોઈએ. તે ભાઈ વીરપુરમાં જલારામ બાપાના મંદિરમાં શીશ ઝુકાવીને માફી માંગે તો જ માફી મળશે, બાકી આનો પરચો એને ભોગવવો જ પડશે. એ 100%ની વાત છે. આપ શું કહેશો? જ્યારે આજે દેશની અંદર સનાતન સમાજને એક કરવાની વાત થઈ રહી છે, ત્યારે આ લોકોને આપણે સનાતન સમાજના એક ભાગ સંપ્રદાય ગણવો કે નહીં, આના ઉપર પણ એક પ્રશ્ન છે. કારણ કે આજે સ્વામિનારાયણની અંદર એક ફેશન બની ગઈ છે. સ્વામીઓ પોતે ટ્રેન્ડમાં રહેવા માટે કોઈને કોઈ નવી સ્ટોરીઓ લાવતા હોય છે. રોજ ઉઠીને જો ક્યારેક એક વિડીયો હોય, ક્યારેક બીજી કોઈ મહિલાની છેડતી કરી હોય, કોઈ ભક્તની. હવે આ સ્વામિનારાયણ લોકોને હિન્દુ સમાજના એક ભાગ કેવા કે નહીં એ પણ એક પ્રશ્ન છે. કેમ કે આ લોકો એક પ્યોર બિઝનેસમેન છે. આ લોકોને હિન્દુ સમાજની સંસ્કૃતિના પ્રચાર માટેની કાંઈ પડી નથી. આ લોકો જે છે તે રેસ્ટોરન્ટ પ્રેમવતીના નામે કે ભાઈ પ્રસાદીના નામે પૈસા લઈ અને પ્રસાદ વેચવાનું કામ કરે છે. જ્યારે જલારામ બાપાનું જે સદાવ્રત જે છે એ તો કોઈ નાતજાત પૂછ્યા વગર વિશ્વના કરોડો શ્રદ્ધાળુઓ છે, કોઈ પણ વીરપુર માથું ટેકવવા માટે ત્યારે એમની નાતજાત પૂછ્યા વગર એમને પ્રસાદ આપવામાં આવતો હોય છે. આપ શું કહેશો, કાર્યવાહી કઈ પ્રકારની થવી જોઈએ આવા સ્વામીઓ સામે? 100% કાયદામાં જોગવાઈઓ પણ છે કે કોઈ પણ આવી કાર્યવાહી કરે તો એની વિરુદ્ધ ગુનો નોંધવો જોઈએ. ક્યાંક ને ક્યાંક પોલીસ તો ઠીક, સમસ્ત રઘુવંશી સમાજ જે ભેગું થઈને સમસ્ત સનાતની ધર્મના લોકો ભેગા થઈને આ સ્વામીનું ક્યાંક ને ક્યાંક સરઘસ કાઢવું જોઈએ અને માફી મગાવતા વિડીયો વાયરલ કરવા જોઈએ. ને ક્યાંક ને ક્યાંક જ્યારે રોડ ઉપર ચાલે ને તો ખબર પડે કે એ તો હમણાં જ આવ્યા છે. સંત શ્રી જલારામ બાપા તો વર્ષોથી છે, અને જે આપણા અજર અમર દેવ હનુમાન દાદા, દેવોના દેવ મહાદેવ ને પણ આ લોકો પોતે પોતાના સેવક ગણાવી રહ્યા હતા. ક્યાંક ને ક્યાંક સ્વામિનારાયણ સંપ્રદાય માત્ર ને માત્ર ભગવાદારીની વેશમાં એક વિધર્મી કહે તો એમાં કાંઈ કોઈ પણ જાતનું આપણે ખોટું વાક્ય ન કહેવાય. જેનું જીવન ભક્તિ ઉપર આધારિત હતું અને દુખ્યાને આશરો ને ભૂખ્યાને ભોજન તે જલારામ બાપાનો સંદેશ હતો, તેનું આજે આ લોકોએ અપમાન કરીને સમસ્ત રઘુવંશી સમાજ અને સનાતન ધર્મનું અપમાન જ કરેલ છે. એક આક્રોશ દેખાઈ રહ્યો છે. રાજકોટના જે રઘુવંશી સમાજના આગેવાનો અને યુવાનો સ્પષ્ટપણે આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે. ખાસ તો જલારામ બાપા ઉપર જે પ્રકારની ટિપ્પણી આ સાધુએ કરી છે તેને જ લઈને એક આક્રોશ રાજકોટ આખામાં દેખાઈ રહ્યો છે. ત્યારે સ્પષ્ટપણે આ સાધુ સામે કાર્યવાહી થવી જોઈએ તેવી સ્પષ્ટ માંગણીઓ હાલ અત્યારે ઉઠી રહી છે. કેમેરા પર્સન લલિત વ્યાસ સાથે ધ્રુવ કુંડેલ, રાજકોટ. દર્શક મિત્રો, કાર્યક્રમમાં આગળ હવે આ જ મુદ્દે વડોદરાની જનતા પાસેથી જાણીએ કે વિવાદિત નિવેદનને લઈને તેમના શું મંતવ્યો છે. એક બાદ એક વિવાદિત નિવેદનો સનાતન સંસ્કૃતિ અને હિન્દુ ધર્મની આસ્થા ઉપર ક્યાંક ને ક્યાંક કુઠરાઘાત કરી રહ્યા છે. તાજેતરમાં જે નિવેદન બહાર આવ્યું તેને લઈને રઘુવંશી સમાજ લાલ ગુમ થયો છે. હા, કેમ ન થાય, કેમ કે જલારામ બાપા એ ક્યાંક ને ક્યાંક રઘુવંશી કુળના આસ્થાનું પ્રતીક બન્યા છે. માત્ર રઘુવંશી કુળ નહીં પરંતુ ગુજરાતના અનેક શ્રદ્ધાળુઓ માટે વીરપુર એ આસ્થાનું કેન્દ્ર છે. ત્યારે આ પ્રકારના વિવાદિત નિવેદનો લઈને ખરેખર હિન્દુઓની અંદર જે આસ્થા છે એ દુભાઈ છે. ત્યારે
વડોદરાના કેટલાક પ્રબુદ્ધ નાગરિકો આપણી સાથે છે, તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું કે આ પ્રકારના નિવેદનો સમાજ માટે, હિન્દુ સમાજ માટે કેટલા યોગ્ય છે. સૌથી પહેલા બેન આપણી પાસે આવીશ. એવું કહેવાય છે કે જલારામ બાપાના ઓટલા ઉપરથી ક્યારેય કોઈ વ્યક્તિ ભૂખ્યો જતો નથી. આજે પણ વીરપુર ખાતે અન્ન ક્ષેત્ર ચાલે છે, પરંતુ આ પ્રકારના સંતોના જે નિવેદનો છે, નિવેદનો આપણને વ્યથિત કરે છે. શું કહીશું? જલારામ બાપા વીરપુર જેનું ધામ છે ને જલારામ જેનું નામ છે, એમના ત્યાં જે દર્શન કરે છે એનો ઉદ્ધાર થયેલો જ છે હંમેશા. એક પણ રૂપિયો પૂજામાં કે એક પણ રૂપિયા લઈને દર્શન આગળ કરાવવામાં કે એક પણ અન્નક્ષેત્ર ચાલે છે, પણ કોઈ પ્રસાદી સરખી પણ વીરપુર ધામની અંદર ચડાઈને લોકોના ખર્ચા નથી થતા. લોકોની આસ્થાનું કેન્દ્ર છે, અમારી આસ્થાનું કેન્દ્ર છે જલારામ બાપાના ત્યાં અમે દર વર્ષે જઈએ છીએ. આ રીતના નિવેદનો હિન્દુ સમાજ માટે અને આપણા ધર્મ માટે અમને પણ વ્યથિત કરનારા છે, કારણ કે અમે જલારામ બાપાના ભગત છીએ. એક જણ આ વાક્યથી વ્યથિત છે. અમે એવું નથી કહેતા, પણ ખરેખર આવું ન બોલવું જોઈએ. ચોક્કસથી જ્યારે સંતો જે સમાજને માર્ગદર્શન આપવાનું કામ કરતા હોય ને એમના દ્વારા આવા કુઠરાઘાત થાય, એની અસર ચોક્કસથી પડતી જ હોય છે. આ પ્રકારના વિવાદિત નિવેદનને આપ કેવી રીતે જુઓ છો? કેમ કે વીરપુર સાથે અનેક લોકોની શ્રદ્ધા જોડાયેલી છે. લાખો લોકોની આસ્થાનું કેન્દ્ર છે વીરપુર જલારામ મંદિર. ખાલી વીરપુરમાં નહીં, આખા ગુજરાતમાં જોવા જઈએ તો હજારો મંદિર છે જલારામ બાપાને. જલારામ બાપાને આપણે સંત શિરોમણી કહીશું. એ દરેક ધર્મનો આદર છે. જલારામ મંદિરમાં 201 વર્ષથી, હું માનું છું ત્યાં 201 વર્ષથી સદાવ્રત ચાલુ છે. કોઈ પણ ભૂખ્યો જતો નથી ને 21 વર્ષથી એક પણ રૂપિયો કે કોઈ ભેટ લીધા વગર મંદિર ચાલી રહ્યું છે સામાન્ય પબ્લિક માટે. ત્યારે કોઈ સંસ્થાના વડા હોય, કોઈ પણ સંત હોય, પોતાના ભગવાનને મોટું બતાવવા માટે કે પોતે આગળ નીકળી જવા માટે આવું જે એમના સંતો બોલે છે, એમાં થોડું એમણે વાણી વિલાસ પર સંયમ રાખવો જોઈએ. આવા વિવાદો એ લોકો અગાઉ પણ ઘણી વાર કરી ચૂક્યા છે. એટલે એ લોકો જે રીતે ગુરુકુળ ચલાવે છે એ રીતે પહેલા પોતાના સંતોને શિક્ષા આપે કે ભાઈ આવું કૃત્ય ના કરો ને આવી રીતે ના બોલો, તો આનાથી લોકોની લાગણીને ઠેસ ના પહોંચે. ચોક્કસથી જે રીતે પોતાની લીટી લાંબી કરવા માટે બીજાની લીટી નાની કરી દેવી, આટલી એક નાની સમજ સાથે જ્યારે માર્ગદર્શકો બનેલા, ગુરુઓ બનેલા અને જેની સમાજમાં એક અલગ સ્થાન છે, એવા વ્યક્તિઓ આવા વિવાદિત નિવેદનો આપે, લાગણી તો દુભાય જ. આપ શું કહીશું? ભારત એક હિન્દુ પ્રધાન દેશ છે. આખા ભારત દેશમાં હિન્દુ ધર્મનું બહુ મોટું સ્થાન છે. અને કોઈ પણ ધર્મ હોય, જલારામ બાપાના અનુયાયીઓ આખા દેશમાં છે. સ્વામિનારાયણ ભગવાન, દરેક ધર્મના લોકો અલગ અલગ દરેકના અનુયાયીઓ છે. કોઈ પણ ધર્મે, કોઈ પણ સમાજે બીજા સમાજ કે જલારામ બાપાના અનુયાયી હોય કે સ્વામિનારાયણના અનુયાયી, કોઈ પણ એકબીજા ઉપર કટાક્ષ કે એ રીતે કે મોટા બધાની જરૂર નથી. દરેક જણ પોતપોતાની જગ્યાએ મહાન જ છે અને મહાન રહેવાના છે, એને કોઈ ભૂસી નથી શકવાનો. પણ પોતે મોટા છે અને બીજા નાના છે, એવું ખરેખર ભગવાનની અંદર એવી કોમ્પિટિશન ના આવી, એવું મારું માનવું. ચોક્કસથી યુવાન છો, સામાન્ય રીતે શ્રદ્ધા જે છે યુવાનોમાં પણ દેખાય છે. જલારામ ખાતે, વીરપુર ખાતે પણ અનેક લોકો આવતા હોય છે, ત્યારે શું કરશો, કહેશો આ જે વિવાદિત નિવેદન છે તેને? સૌ પ્રથમ તો કોઈ બી ધર્મના લોકોએ કે એમના સાધુ સંતોએ કે કોઈ બી પંથના સાધુ સંતોએ એકબીજા પર નિવેદનો અને ટીકા ટિપ્પણીઓ ન કરવી જોઈએ, જેથી એમના ભક્તોની લાગણીઓ દુભાય. હવે આ જે ટીકા ટિપ્પણી થઈ છે એ ખૂબ નિંદનીય છે. હું તો એવું કહેવા માંગીશ કે તમે ટીકા ટિપ્પણીથી દૂર રહો. તમારા જે ભક્તો છે એમને તમારે જે સાચો ધ્યેય છે જે તમારો, એ બતાવો, સાચી રાહ બતાવો જીવન જીવવાની. જો તમે આવા બધા વિવાદિત ટીકા ટિપ્પણીના બયાનો કરશો તો તમે પોતે ક્યાંક ને ક્યાંક ફેંકાઈ જશો. અને આવું બધું કરવાથી ક્યાંક ને ક્યાંક અસમંજસમાં લોકો મુકાય છે. પ્લસ શહેરનું અને ગામડાઓનું માહોલ દોડવાય છે. લોકો એકબીજા પ્રત્યે ખુન્નસથી જોવા લાગે છે, પછી એકબીજાના દુશ્મનો બની જાય છે. એટલે ક્યાંક ને ક્યાંક આ લોકોને તો મેં કહેવા માંગુ છું, સાધુ સંતોને, કે તમે તો સાચી રાહ દેખાડનારા વ્યક્તિઓ કહેવાઓ. તમારે તો શાંતિ પ્રેમના સંદેશો આપીને શાંતિની વાતો કરવી જોઈએ. એકબીજા પ્રત્યે દુશ્મનાટ ઊભી થાય એવા બયાનો ના કરવા જોઈએ. ચોક્કસથી આપણી પાસે આવીશ. જે રીતે વિવાદિત નિવેદનો આવે છે અને સંતો દ્વારા આ પ્રકારની કામગીરી કરવામાં આવે, દુઃખ થાય. શું કહીશું? આ સંતને કઈ ખબર છે ખરે કે જલારામ બાપા ક્યારે આવ્યા હતા? જલારામ બાપાનો ઇતિહાસ ખબર છે? જીપ પર આ એટલે બોલી જવું, પોતાનું ઊંચું બતાવવું, પોતાની લીટી મોટી કરવી. ક્યાંક તો થોડું વિચારીને બોલો.
તમે જે રીતના તમે લોકોને જ્ઞાન આપી રહ્યા છો તો જ્ઞાન આપવાનું કામ કરો, ટીકા ટિપ્પણી શું કરવા કરો છો? જલારામ બાપાને ગુજરાતને ભારતે પૂરો વિશ્વ માને છે, એમની લાકડીનો એક ચમત્કાર છે. એ લાકડી ફરાશે તો આવા સંતો કઈ જતા રહેશે? એટલે આવા સંતોની વિનંતી છે કે જીભ લપસી ગયો તો માફી માંગી લો, બાકી આવી ટીપા ટિપ્પણી કરશો નહીં. ચોક્કસથી આ તમામ વડોદરાના પ્રબુદ્ધ નાગરિકો છે તેઓનું સ્પષ્ટ માનવું છે કે ધર્મની વાત હોય, આસ્થાની વાત હોય ત્યારે આવા વિવાદોથી એ તમામ સાધુ સંતોએ પણ દૂર રહેવું જોઈએ. કેમ કે આ તમામ મહાપુરુષો જે વંદનીય લોકો છે તેઓ પોતાની શ્રદ્ધા માટેનો એક અલગ વર્ગ ધરાવે છે. સમગ્ર ભારતમાંથી કરોડો લોકો વીરપુર ખાતે આવતા હોય અને જલારામ બાપાની પ્રસાદી ગ્રહણ કરતા હોય ત્યારે આ પ્રકારના કથિત વિવાદિત નિવેદનોને કારણે હજારો જલા ભક્તોની શ્રદ્ધાને ઠેસ પહોંચી છે. ત્યારે આ પ્રકારના નિવેદનોથી દૂર રહેવાની સલાહ પણ વડોદરાના પ્રબુદ્ધ નાગરિકો આપી રહ્યા છે. કેમેરા પર્સન કેતન સિંધે સાથે તુષાર પટેલ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. દર્શક મિત્રો, મારો અવાજમાં હાલ આટલું જ. કાલે ફરી મળીશું એક નવા રસપ્રદ મુદ્દા સાથે. ત્યાં સુધી પડે પણની અપડેટ મેળવો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.